બીઝેડના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરીને લઈને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે શૈક્ષણિક કાર્યક્રમ હતો અને સમાજના સંબંધે હાજરી આપવા ગયો હતો। જાહેર જીવનમાં હોઈએ એટલે રોજ કોઈને કોઈ કાર્યક્રમમાં જવાનું થતું હોય છે, તેથી અમને એ નથી ખબર હોતી કે તે શું ધંધો કરે છે। સાથે જ તેમણે રોકાણકારો સાથે થયેલી છેતરપિંડીને લઈને કહ્યું કે હજુ મારી પાસે કોઈ પણ રોકાણકાર આવ્યો નથી। ભૂપેન્દ્ર ઝાલાના એક ટ્રસ્ટમાં ભીખુસિંહના દીકરાની પણ ભાગીદારી અંગે તેમણે કહ્યું કે તેમનો દીકરો ટ્રસ્ટમાં છે, તેની જાણ હમણાં જ થઈ છે। જે ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું છે તે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે, તેમાં કોઈના નાણાં રોકાયેલા નથી। આ કાર્યક્રમ એક શિક્ષણને લગતો કાર્યક્રમ હતો અને એ શિક્ષણ કાર્ય એવું છે કે જે આવનારા સમયની અંદર બાળકોનું ભવિષ્ય નક્કી કરતું હોય છે આ શિક્ષણ કાર્ય। અને મને એમ કે એક તો અમારા પાડોશી, આમ તો મૂળ અરવલ્લી જિલ્લો એ સાબરકાંઠામાં જુદો પડેલો જિલ્લો છે, એટલે સામાજિક પણ અમારા સમાજના નાતે પણ માનવ શિક્ષણનું કામ હતું, એટલે એ રીતે મારે આ કાર્યક્રમ જવાનું થયું। હવે કયા લોકોએ પૈસા રોક્યા છે એવું મારી પાસે કોઈ જાણકારી નથી અને આ દિન સુધી કોઈ પણ વ્યક્તિ મારી પાસે કોઈ ફરિયાદ લઈને આવ્યું નથી કે ભાઈ મેં આટલા પૈસા અહીંયા રોક્યા હતા। કાલે જ જાણવા મળ્યું, મને ખબર જ નથી આ, પણ એમને જે ટ્રસ્ટ બનાવ્યું છે એ સેવાકીય ટ્રસ્ટ બનાવ્યું છે અને એનો લગભગ મહિનો સવા મહિનો જ થયો છે, કંઈ જાજો ટાઈમ થયો નથી અને એમને એના જે છે એમાં કંઈ 4-1 લાખનું કામકાજ કરીને એક મકાન એક બનાવ્યું છે, એટલે સેવાકીય પ્રવૃત્તિનું કામ કર્યું છે, એના સિવાય કંઈ જાજુ છે નહીં। જાહેર જીવનમાં પડેલા લોકો તો કોઈ પણ ફંક્શન હોય, રોજના રોજ ફંક્શન હોય છે, આમંત્રણ આવતું હોય છે, એટલે બધા જતા હોય છે અને એ બધું રૂટીન પ્રક્રિયા છે।